નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ શાહ અને આપ સર્વનું પાંચાળ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો। ચોટીલા ગ્રામીણ બેંકના 17 વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે ગ્રામીણ બેંક શાખાનું નવા મકાનમાં સ્થળાંતર। રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર ખાતે નવા પોલીસ મથકનું રાજ્ય પોલીસ વડાએ કરેલું ઉદ્ઘાટન। દિલ્હીની અંદર બાબા રામદેવના અનશનના કાર્યક્રમમાં પોલીસ દ્વારા થયેલ બળ પ્રયોગની સામે ચોટીલા તાલુકા ભાજપ અને ચોટીલા શિવસેના દ્વારા બાબાના સમર્થનમાં આપવામાં આવેલ કાર્યક્રમ। હવે જોઈએ સમાચારોના મુખ્ય પ્રવાહને। ચોટીલા ગ્રામીણ બેંકના 16 વર્ષ પરિપૂર્ણ થઈ અને 17મા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે ગ્રામીણ બેંક નવા મકાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે। આ પ્રસંગે યોજાયેલ એક સમારોહમાં ચેરમેન શ્રી એચ.કે. ડાભી, રિજિયોનલ મેનેજર બુચ સાહેબ તેમજ ચોટીલા ગ્રામીણ બેંકના મેનેજર મહેતા સાહેબ સહિતના ચોટીલા પંથકના અગ્રણીઓ, વેપારીઓ અને ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા। જ્યારે આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ગ્રામીણ બેંકના ચેરમેન શ્રી એચ.કે. ડાભીએ જણાવેલ કે 1995 થી ચોટીલા ખાતે શરૂ થયેલ ગ્રામીણ બેંકની શાખા આજે 16 વર્ષ પરિપૂર્ણ કરી અને એક વટવૃક્ષ બની ગયેલ છે અને 17મા વર્ષે ચોટીલા તાલુકાના ગ્રાહકોને વિશેષ સુવિધા સભર બેન્કિંગ વ્યવહાર પરિપૂર્ણ કરવા માટે ગ્રામીણ બેંક દ્વારા એક અતિ આધુનિક શાખાની શરૂઆત કરવામાં આવી રહેલ છે। રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર ખાતે નવા પોલીસ મથકનું રાજ્ય પોલીસ વડા ચિત્રસિંહ સિંઘે ઉદ્ઘાટન કરેલ હતું। આ પ્રસંગે તેઓએ જણાવેલ કે રાજ્યની અંદર ટૂંક સમયમાં 8500 જેટલા જવાનોની નિમણૂક કરવામાં આવશે। જલારામ બાપાની ભક્તિભૂમિ વીરપુર ખાતે આજે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને અપડેટ કરી નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન રાજ્યના પોલીસ વડા ચિત્રસિંહ સિંઘે કરેલ હતું। પ્રસંગે મહાનિર્દેશકે જણાવેલ કે રાજ્યના ટૂંક સમયમાં 100 બિન કોન્સ્ટેબલો અને 620 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવશે। આ પ્રસંગે પધારેલ નિર્દેશકને ટોપી પહેરાવી તેઓનું સન્માન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે બોર્ડર રેન્જ આઈજી પારગી, ધારાસભ્ય જસુબેન કોરાટ અને કાર્યકારી કલેક્ટર નલિન ઉપાધ્યાય સહિતના પ્રસંગોચિત ઉદ્બોધન આપેલ હતું। નવા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન કરીને ઘણો આનંદ થયો છે, કારણ કે અહીંયા
જલારામ બાપાની કરમભૂમિ છે, એનો ધામ છે, એટલે ઘણા લોકો દર વર્ષે અહીંયા મુલાકાત લે છે. વીરપુરની અંદર અને આજુબાજુના 15 ગામની અંદર જે ગુનાખોરી થતી હોય અને બહારથી આવતા યાત્રાળુને શાંતિ અને સલામતી માટે આ પોલીસ સ્ટેશન બન્યું ખરેખર ઉત્તમ અને સારી કામગીરી માટે છે. અને જે વીરપુરની અંદર અને આજુબાજુ ગામડા વિસ્તારની આવતી પ્રજાને જે કોઈ ગુનાખોરી હોય જે કંટ્રોલ થશે અને શાંતિ સ્થપાશે અને આ પોલીસ સ્ટેશનથી શાંતિ માટે એક વીરપુર અને આજુબાજુ ગામડાની અંદર લોકોને જે અગવડ પડતી અહીંથી 15 કિલોમીટર જવું પડતું જેતપુર, તો એ વીરપુરને આજુબાજુ 5-7-10 કિલોમીટરની અંદર આવતા દરેક ગામોને આ સુવિધા પ્રાપ્ત થઈ છે. ગત તારીખ 25ના રોજ ચોટીલાથી અમદાવાદ જવા નીકળેલ મહિલા પુત્ર અને પુત્રી સાથે ગુમ. ચોટીલા પોલીસ સ્ટેશનમાં આજે તાજેતરમાં જ નોંધાયેલ અને જાણવા મળ્યા મુજબ એક મહિલા અને તેના 5 વર્ષના પુત્ર અને તેની 3 વર્ષની પુત્રી સાથે ગત તારીખ 25ના રોજ અમદાવાદ ખાતે જવા નીકળેલ હતી, પરંતુ આજ દિન સુધી આ મહિલા અમદાવાદ તેઓના ઘરે નહીં પહોંચતા ગુમ થયાની પોલીસ ફરિયાદ દાખલ થવામાં આવેલ છે. ચોટીલા પીએસઆઈ ઝાલા તપાસ ચલાવી રહેલ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. સમાચારોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે, પરંતુ મિત્રો અહીંયા આગળ લઈએ એક નાનકડો વિરામ. મલ્ટીનેશનલ કંપનીના કોમ્પ્યુટર કોર્સ હવે ચોટીલામાં પણ ઉપલબ્ધ. આગા ખાન સંસ્થાના સહયોગથી ચાલતા કોમ્પ્યુટરજી જે જોડે દુનિયા સાથે. ગુજરાતી માધ્યમમાં માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ કોર્સ, MS ઓફિસ, CCC, ટેલી, ઇન્ટરનેટ, ડિજિટલ મીડિયા, વેબ ડિઝાઇન સહિતના અનેકવિધ કોર્સ સાથે HCL કંપની માન્ય કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ સર્ટિફિકેટ કોર્સ. ચોટીલા અને આસપાસના વિસ્તારમાં યુવક અને યુવતીઓ માટે રોજગારીની વિશાળ તકો ઊભી કરવાના ઉમદા હેતુથી દરેકને પરવડે તેવા નજીવા ફીના ધોરણ સાથે ખાસ ગૃહિણીઓ અને બાળકો માટે સ્પેશિયલ કોર્સ સાથે સ્પોકન ઇંગ્લિશ, પ્લેસમેન્ટ, ઇન્ટરનેટ, ઓનલાઈન જોબ સહિતની અનેકવિધ સુવિધાઓ. તો હવે મિત્રો રાહ સાની જોવો છો? પહોંચી જાઓ કોમ્પ્યુટરજીમાં. સરનામું છે કોમ્પ્યુટરજી, શાસ્ત્રીનગર, ચોટીલા. ફોન નંબર 280303 અને 99746 28531. Steam Power Solar System. ISO 9001:2008 सर्टिफाइड आपके परिवार का स्वास्थ्य. ये स्टीम पावर सोलर. No bill, no shock, no smoke, no pollution. Use natural source of energy. Be a true Indian. LP Education and Charitable Trust द्वारा संचालित
નમસ્કાર દર્શક મિત્રો, ટૂંક સમયમાં જતી સતી સંત અને સુરાની એવી આ દેવભૂમિ પાંચાળના પ્રહરી તરીકે પાંચાળ ન્યૂઝ શરૂ થઈ રહેલ છે. દર્શક મિત્રો, આપનો હર હંમેશા અમોને સાથ અને સહકાર મળતો જ રહ્યો છે. ત્યારે પાંચાળ પંથકની ખમીરવંતી પ્રજાના ખમીરને ઉજાગર કરવાની નેમ સાથે અમે આ ધીંગી ધરાના ધબકાર રૂપી પાંચાળ ન્યૂઝને કાર્યરત કરી રહ્યા છીએ. આપનો સાથ અને સહકાર હર હંમેશ અમને મળતો જ રહ્યો છે અને મળતો રહેશે તેવી આશા સાથે ટૂંક સમયમાં જ પાંચાળ વૃક્ષ એક નાનકડા એવા બીજમાંથી વટવૃક્ષ બનશે તેવો વિશ્વાસ છે. અને એટલા માટે જ અમે આપને આ તકે ખાતરી આપીએ છીએ કે આપના માટે આપની સાથે સતત પાંચાળ ન્યૂઝ ધબકતું રહેશે. ફરી એક વખત આપ સૌને મારી એક અપીલ છે કે આપને આ પાંચાળ ન્યૂઝ ચેનલની અંદર શું જોઈએ છે, શું ઈચ્છો છો અને આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે અંગેની અમને એક SMS થી જાણ જરૂરથી કરજો. તો મિત્રો, SMS માટે અમારો મોબાઈલ નંબર છે 9401919002. ફરી એક વખત નંબર નોંધી લેશો 9401919002. આભાર.